तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 174 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ કથામૃત પુસ્તક લખાય છે, માસ્ટર મહાશય કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંસ્પર્શમાં આવે છે, એમને નવું જીવન મળે છે, એમની હતાશા નિરાશા દૂર થઈ જાય છે, આત્મહત્યામાંથી ઉગરી જાય છે અને પછી શ્રી રામકૃષ્ણ દેવ સાથે જે કંઈ વાર્તાલાપો ભક્તોના થતા હતા, ભક્તો સાથેના, એ બધા તેમણે ડાયરીમાં લખી રાખ્યા અને એ જ કથામૃત રૂપે પ્રગટ થાય છે. અને કેવી રીતે આ પુસ્તક લાખો લાખો લોકોમાં શાંતિનું સંચાર કરી રહ્યું છે, કેટલાય લોકોને બચાવી રહ્યું છે, એમને નવું જીવન અર્પી રહ્યું છે. એ શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 8મા ખંડના 11 અધ્યાય સુધીની આપણે ચર્ચા કરી હતી. ખંડ 8મો, અધ્યાય 12મો, સમાધિમાં. ફાગણ માસની વદ 5મ તિથિ, ગુરુવાર, તારીખ 29મી માર્ચ ઈસવીસન 1883. બપોરના ભોજન પછી ભગવાન શ્રી રામકૃષ્ણ જરાક આરામ કરી રહ્યા છે. દક્ષિણેશ્વર કાલી મંદિરનો પેલો પૂર્વ પરિચિત ઓરડો, સામે પશ્ચિમ બાજુએ ગંગા, ફાગણ માસની ગંગા. 2 વાગ્યાને સુમારે ભરતી શરૂ થઈ છે. જેમ પહેલાં પણ કહ્યું હતું, ગંગા નદી કલકત્તામાં જે છે એમાં એક વિશેષ પ્રકારનું દૃશ્ય જોવા મળે. ક્યારેક ક્યારેક એ સમુદ્રની બહુ નજીક છે, એ કલકત્તાની પાસે જ ખાડીમાં એ સમુદ્રમાં જાય છે, અને ક્યારેક ભરતી આવે ત્યારે સમુદ્રનું પાણી ઊંધી દિશામાં જાય, એમ લાગે કે ગંગા ઊંધી દિશામાં જઈ રહી છે, અને બહુ જોરથી પાણી આવે અને ખૂબ વધારે પાણી આવે, અને ક્યારેક ક્યારેક તો એક સાથે આવે. ત્યારે જોવા જેવું દૃશ્ય સર્જાય. અને પછી પાછી ઓટ આવે ત્યારે ગંગા પોતાની જે પ્રકારની દિશા હોય સમુદ્ર તરફ જાય, અને ભરતી આવે ત્યારે સમુદ્રનું પાણી ગંગામાં પાછું જાય. ભક્તો કોઈ કોઈ આવ્યા છે, તેમાં બ્રાહ્મ ભક્ત શ્રીયુત અમૃત અને મધુર કંઠવાળા શ્રીયુત ત્રૈલોક્ય છે, કે જેમણે કેશવસેનના બ્રાહ્મ સમાજમાં ભગવત લીલાના ગુણગાન કીર્તન કરીને આબાલ વૃદ્ધ સર્વેના મન કેટલી વાર મુગ્ધ કર્યા છે. એની વાત આપણે જોઈ હતી. ત્રૈલોક્યનાથ, એમના કીર્તન શ્રી રામકૃષ્ણને બહુ પસંદ પડતા. એ જ ત્રૈલોક્યનાથ પણ આવ્યા છે. રાખાલને ઠીક નથી, એ વાત શ્રી રામકૃષ્ણ ભક્તોને કરી રહ્યા છે. શ્રી રામકૃષ્ણ, આમ જુઓ, રાખાલ માંદો થઈ ગયો છે, સોડા પીએ તો મટી જશે. શું થશે બાપુ? રાખાલ, જગન્નાથનો પ્રસાદ ખા. જો શ્રી રામકૃષ્ણ કેવા સરળ છે. ક્યાંકથી સાંભળી લીધું સોડા પીવાથી મટી જાય, તો કે જે સોડા પીવાથી મટી જશે. શું થશે બાપુ? ચિંતિત થઈ ગયા છે, એક માતા જેમ ચિંતિત થાય એવી રીતે. પછી રાખાલને કીધું જગન્નાથનો પ્રસાદ ખા, કદાચ જગન્નાથના પ્રસાદથી સારું થઈ જાય. એ શબ્દો બોલતા બોલતા ઠાકુર અદ્ભુત ભાવથી ભરપૂર થયા. જાણે જોવા લાગ્યા કે સન્મુખે સાક્ષાત નારાયણ રાખાલ રૂપે દેહ ધારણ કરીને આવ્યા છે. એક બાજુ કામ કાંચન ત્યાગી શુદ્ધાત્મા બાલ ભક્ત રાખાલ, બીજી બાજુ ઈશ્વર પ્રેમમાં રાત દિવસ મસ્ત શ્રી રામકૃષ્ણના એ પ્રેમના ચક્ષુ. સહેજે વાત્સલ્ય ભાવનો ઉદય થયો. તેઓ શ્રી રાખાલને વાત્સલ્ય ભાવથી જોવા લાગ્યા અને ગોવિંદ ગોવિંદ એ નામનું પ્રેમભર્ય સ્વરે ઉચ્ચારણ કરવા લાગ્યા. એ અદ્ભુત શ્રી રામકૃષ્ણ સાથે
રાખાલ મહારાજનો જે સંબંધ સ્વામી બ્રહ્માનંદજી સાથેનો, જેમ નરેન્દ્ર સાથેનો સ્વામી વિવેકાનંદ સાથેનો સંબંધ એક અદ્ભુત, એવી રીતે આ પણ સંબંધ અદ્ભુત. શ્રી કૃષ્ણને જોઈને યશોદાને જે ભાવનો ઉદય થતો, આ જાણે કે તે જ ભાવ. ભક્તો આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહ્યા છે. એટલામાં બધું સ્થિર. ગોવિંદ નામ લેતા લેતા ઠાકુર શ્રી રામકૃષ્ણને સમાધિ થઈ ગઈ છે. શરીર ચિત્રમાં આલેખેલની પેઠે સ્થિર. ઇન્દ્રિયો બધી કામ બંધ કરીને જાણે કે ચાલી ગઈ છે. દૃષ્ટિ નાસિકાગ્ર પર સ્થિર. શ્વાસ કોણ જાણે ચાલે છે કે નથી ચાલતો. શરીર માત્ર આ લોકમાં પડ્યું છે. આત્મા પક્ષી એમ લાગે છે કે ચિદાકાશમાં વિહરી રહ્યું છે. આટલા વખત સુધી જે સાક્ષાત માની પેટે સંતાનને માટે આતુર થતા હતા, તે અત્યારે ક્યાં? આ અદ્ભુત ભાવાંતરનું નામ શું? સમાધિ. શ્રી રામકૃષ્ણ દેવની સમાધિની અવસ્થાનું વર્ણન માસ્ટર મહાશય બહુ સુંદર રીતે કરે છે કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ, પણ આપણને એ વર્ણન ફક્ત ગમે એટલું સાંભળ્યું હોત, પણ જો એ રામકૃષ્ણ દેવનો ફોટો ન હોત, કેમેરા દ્વારા લીધેલો ફોટો, તો ખ્યાલ ના આવત. કેમેરા દ્વારા લીધેલો ફોટો શ્રી રામકૃષ્ણનો છે. ત્રણેય ફોટો શ્રી રામકૃષ્ણ, જેમ પહેલાં કહ્યું 5 ફોટોગ્રાફ છે, એમાં 3 ફોટો છે એમની જીવિત અવસ્થામાં અને 2 ફોટોગ્રાફ લીધેલા છે એમના મહાસમાધિ પછીના. એ ફોટોગ્રાફ તો કોઈને દેખાડતા નથી. અત્યંત એ કૃષ્ણ શરીર એ ભક્તો જોઈ ન શકે એવું શરીર થઈ ગયું હતું. લોહીનું એક ટીપું પણ બાકી નહોતું રહ્યું. જગતના કલ્યાણ માટે એમણે આપી દીધું હતું છેક છેલ્લી સુધી. પણ જે 3 ફોટોગ્રાફ છે એમાંથી એક છબી, એટલે કે રાધાકાંતના મંદિરની પરસાળમાં લીધેલી છબી, લગભગ 1881-82માં નરેન્દ્રનાથ દ્વારા એ પોતાના મિત્રને બોલાવી અને છબી લવડાવી હતી. એક બીજી છબી એ સ્ટુડિયો જ્યારે શ્રી રામકૃષ્ણ જોવા ગયા હતા, કેવી રીતે બધું થાય છે, અને ત્યારે પાછા સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા હતા, ત્યારે ફોટો પાડી લેવામાં આવ્યો હતો. અને ત્રીજું કેશવચંદ્ર સેનને ત્યાં નૃત્યમાં મગ્ન હતા, ત્યારે પણ નૃત્ય કરતાં કરતાં સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. એ નૃત્યની ઉમની મુદ્રા પણ છે. અને એ ફોટો, ત્રણેય ફોટામાં શ્રી રામકૃષ્ણ દેવ સમાધિ અવસ્થામાં. તે સમાધિ અવસ્થામાં એમના ચહેરા પર જે અદ્ભુત ભાવ છે એનું જ આલેખન અહીંયા માસ્ટર મહાશય કરે છે કે એ લોકોએ તો સાક્ષાત પોતાની નજરથી કેટલી વાર નિહાળ્યું શ્રી રામકૃષ્ણ સમાધિ અવસ્થામાં. આપણે ફક્ત ફોટોગ્રાફ દ્વારા જોવાનું રહ્યું, પણ માસ્ટર મહાશય પોતે કેટલી વાર અને બીજા ઘણા ભક્તોએ શ્રી રામકૃષ્ણની સમાધિ અવસ્થા જોઈ છે. એ વખતે ભગવા લુગડા પહેરેલ એક અપરિચિત બંગાળી આવ્યો અને બેઠો. ખંડ 8મો, અધ્યાય 13મો. ભેખ સાચો ને ખોટો. પરમહંસદેવની સમાધિ ક્રમે ક્રમે ઉતરવા લાગી. ભાવાવસ્થામાં જ વાત કરી રહ્યા છે. પોતાની મેળે બોલે છે. ભગવા જોતા, વળી ભગવા શું કરવા? એકાદું પહેરી લીધું એટલે થયું? બધાનું હાસ્ય. એક જણ કહેતો હતો કે ચંડી છોડીને થયો ઢોલી. પહેલા દેવીના કીર્તન કરતો, હવે ઢોલ વગાડે છે. સૌનું હાસ્ય. ચંડી એ દુર્ગા સપ્તશતીને બંગાળીમાં ચંડી કહેવામાં આવે. એ ચંડીનો ગીત ગાય તો એ પહેલા દેવીના કીર્તન કરતો, ચંડી હતો, અને થયો એમાંથી ઢોલી. બધાને હવે ઢોલ વગાડીને બતાવે છે. વૈરાગ્ય 3-4 પ્રકારનો. સંસારની બળતરાથી હેરાન થઈને ભગવા લુગડા પહેરી લીધા હોય એ વૈરાગ્ય ઝાઝા દિવસ ટકે નહીં. કાં તો નોકરી ધંધો ન હોય એટલે ભગવા પહેરીને કાશી ચાલ્યો જાય. 3 મહિના પછી ઘેર કાગળ આવે કે મને એક નોકરી જડી ગઈ છે, થોડા દિવસમાં ઘેર આવીશ, તમે કોઈ ચિંતા કરશો નહીં. તેમજ વળી બધું હોય, કોઈ જાતનો અભાવ નહીં, છતાં કંઈ ગમે નહીં, એકલો એકલો ભગવાનને માટે રડે, એ વૈરાગ્ય સાચો વૈરાગ્ય. ખોટું કાંઈ સારું નહીં, ખોટો ભેખ પણ સારો નહીં. ભેખના જેવું જો મન ન હોય તો ક્રમે સર્વનાશ થાય. ખોટું બોલતા બોલતા કે કરતાં કરતાં ધીમે ધીમે સંકોચ નીકળી જાય, તેના કરતાં ધોળા લુગડા સારા. મનમાં આસક્તિ, વચ્ચે વચ્ચે વળી પતન થાય છે, અને બહાર ભગવા અતિ ભયંકર, અતિ ભયંકર. એટલે સુધી કે જેઓ સત્પુરુષો છે તેમણે વિનોદમાં પણ ખોટું બોલવું કે ખોટું કામ કરવું સારું નહીં.
શ્રી રામકૃષ્ણ દેવ કહે છે, વૈરાગ્ય ના પ્રકારો બતાવે છે. સ્વામી વિવેકાનંદ સાથે પણ વાત થતી હતી શરદચંદ્ર ચક્રવર્તી એમના શિષ્યની, અને ત્યારે કહ્યું કે 4 પ્રકારના સંન્યાસની વાત કરી. એક છે વિદ્વત સંન્યાસ. વિદ્વત સંન્યાસ એ ઉચ્ચતમ પ્રકારનો સંન્યાસ. વિદ્વત સંન્યાસ કોને કહેવાય? કે જ્યારે વ્યક્તિ ને બ્રહ્મ જ્ઞાન થઈ જાય અને ખરેખર બ્રહ્મ સિવાય કંઈ જુએ નહીં, પોતાને આત્મ સ્વરૂપ જોવે, શરીરનું કોઈ જાતનું એને ભાન ન હોય, કોઈ જાતની એને પોતાના પ્રત્યેની આસક્તિ ન હોય, બધી આસક્તિ નીકળી ગઈ છે, ફક્ત ભગવાન સિવાય બ્રહ્મ સિવાય કાંઈ નહીં, બ્રહ્મ દર્શન થાય છે, આત્મદર્શન થઈ ગયું છે, આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, અને પછી એના માટે ખરેખર સંસાર અનિત્ય છે, મિથ્યા છે, આવી જાતની અનુભૂતિ જેને થઈ ગઈ છે, પછી એ સંસાર કોઈ દિવસ કરી જ ન શકે. જેને આપણે કહીએ છીએ સંસાર, એ સંસારની પ્રવૃત્તિ કરી ન શકે. અને ત્યારે જો સંન્યાસ લે એને કહેવાય વિદ્વત સંન્યાસ. પણ એવા સંન્યાસી તો બહુ ઓછા કે પરમહંસ અવસ્થા કે જેમને આ બધી વાતો થઈ ગઈ, આવી જાતની સ્થિતિ થઈ ગઈ. બીજો સંન્યાસ વિવિદિશા સંન્યાસ. વિવિદિશા સંન્યાસ કે જેમને થોડો વૈરાગ્ય આવ્યો છે, જેમને ખબર પડી ગઈ છે કે આ સંસાર અનિત્ય છે, પણ હજી સુધી અનુભૂતિ થઈ નથી, શાસ્ત્ર પાઠ કરી અને સાચું વૈરાગ્ય પ્રાપ્ત કરી સાચા સંન્યાસી બનવાની ઈચ્છા છે, આદર્શ સંન્યાસી બનવાની ઈચ્છા છે, એટલા માટે થઈને વિવિદિશા એ જાણવા માંગે છે, શાસ્ત્રનો અભ્યાસ કરવા માંગે છે. અને એ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે સંસારની આસક્તિમાંથી નીકળી જવું પડે. એટલા માટે સંસારમાંથી બહાર નીકળી વૈરાગ્ય ધારણ કરી, સંન્યાસ ધારણ કરી, શાસ્ત્ર અધ્યયન અને સંન્યાસની પરંપરામાં જોડાય કે જેથી સાચો સંન્યાસી બની શકે અને બ્રહ્મજ્ઞાની બની શકે. આનું નામ છે વિવિદિશા સંન્યાસ. મોટા ભાગના સંન્યાસીઓ, અમે જે રામકૃષ્ણ મઠ મિશનમાં જોડાયા છીએ, જે સ્વામી વિવેકાનંદે આહ્વાન કર્યું હતું, આ વિવિદિશા સંન્યાસ. હજી સંન્યાસને માટે તૈયાર થયા નથી, સંન્યાસી બન્યા નથી, પણ સંન્યાસી માટે બનવાની તૈયારી ચાલે છે. આનું નામ વિવિદિશા સંન્યાસ. મોટા ભાગના લોકો જે આવે છે અહીંયા રામકૃષ્ણ મિશનમાં જોડાવા માટે કે બીજે ક્યાંય પણ, મોટા ભાગના સંન્યાસીઓ એ વિવિદિશા સંન્યાસ, વિદ્વત સંન્યાસ નથી. વિદ્વત સંન્યાસ તો જે થઈ ગયું, જેમને બ્રહ્મજ્ઞાન થઈ ગયું, હવે કાંઈ બાકી નથી. પણ જેમને નથી થયું, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાની ઈચ્છા છે, આદર્શ સંન્યાસી બનવાની ઈચ્છા છે, આદર્શ વૈરાગ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અને એના માટે થઈને સંસારનો ત્યાગ કરી કે જેથી વધુને વધુ આવી જાતની ફેસિલિટી મળે કે જેથી એ સાધન ભજન કરી શકે અને સંન્યાસ સાચા સંન્યાસી બની શકે. આનું નામ છે વિવિદિશા સંન્યાસ. એ પણ બહુ સારું છે. ત્રીજા પ્રકારનો સંન્યાસ કહે છે સ્વામી વિવેકાનંદ, એ છે આતુર સંન્યાસ. કોઈ મરણ પથારીએ છે અને હવે બચવાની કોઈ આશા નથી, અને પછી ત્યારે એ સંકલ્પ કરે છે કે ના, ખરેખર એનામાં અચાનક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે સંસાર પ્રત્યે કે ના, હવે મારે સંસાર કરવો નથી અને મારે સંન્યાસ જ, એ જ ખરેખર સંન્યાસ એ જ મારા માટે હિતાવહ છે. આવી જાતનો દ્રઢ સંકલ્પ મરતી વખતે કરે છે. કારણ કે મરતી વખતે આવો સંકલ્પ કરે છે એટલે મર્યા પછી બીજા જન્મમાં એને બહુ સારો જન્મ મળે છે કે જેને કારણે એ પોતાનું સાધન ભજન આગળ ચલાવી શકે છે. અથવા તો જો બચી જાય, મરણ ન થાય, કદાચ કોઈ રીતે બચી ગયા, તો તરત જ પછી સંન્યાસ લઈ લે છે, પછી સંસારમાં પ્રવેશ થતો નથી. જેણે આતુર સંન્યાસ લઈ લીધો, મરતી વખતે આતુરતાથી પોકારી કે મારે સંન્યાસ લેવો છે, એ મરણમાંથી જો બચી જાય તો પછી એ સંસારમાં જોડાતા નથી, પછી પોતાનું અલગ પ્રકારનું જીવન જીવે છે. અને ચોથા પ્રકારનો સંન્યાસ મરકટ વૈરાગ્ય, મરકટ સંન્યાસ અથવા મરકટ વૈરાગ્ય, જેની વાત શ્રી રામકૃષ્ણ કરી કે સ્મશાન વૈરાગ્ય અથવા મરકટ વૈરાગ્ય. એ ગયા ત્યાં કોઈ સંબંધીનું મૃત્યુ થઈ ગયું, સ્મશાનમાં ગયા અને પછી અરર આ શરીરને આવી દશા, બસ દોડ પાવ રાખ બેચી, આટલું સુંદર શરીર હતું, કેટલા સુંદર દેખાતા હતા, પતી ગયું, દોડ પાવ રાખ, આનું નામ જીવન, અને બધાને મરવું પડશે, મારે મરવું પડશે, અરે આનું નામ જીવન છે. બસ સાચી વાત છે. દુનિયા 3 કાલ મેં મિથ્યા હૈ,
આ સંસાર મિથ્યા છે, હા એ બ્રહ્મ સત્ય જગત મિથ્યા મને સમજાઈ ગયું, બસ સ્મશાનમાંથી સીધો કાશી રવાના. સંન્યાસી બની ગયા, ભેગ ધારણ કરી લીધો, 2-3 અઠવાડિયે ચાલ્યો સંન્યાસ. એ વૈરાગ્ય અચાનક આવ્યો તો અચાનક ગાયબ થઈ જાય છે. પછી યાદ આવે છે ઘરમાં, અરે ઘર છોડીને આવ્યો, હવે ચાલો કાંઈ વાંધો નહીં. બનારસમાં પછી ક્યાંક નોકરી મળી ગઈ, અનએમ્પ્લોયડ હતો, એ પણ એક કારણ કદાચ હશે. બસ નોકરી મળી ગઈ એટલે પછી ઘરે લખ્યો, કાગળ લખ્યો. અહીંયા તો ઘરવાળા બધા ચિંતા કરે, સ્મશાનમાંથી ક્યાં વયો ગયો, બધા કોઈ તો સંન્યાસી બની ગયો, બહુ ચિંતા. અને 2-3 અઠવાડિયા પછી કાગળ લખે છે, ચિંતા કરશો નહીં, હું બનારસમાં આવ્યો છું, કાશીમાં આવ્યો છું, સારી નોકરી મળી ગઈ છે, બધા ઠરીઠામ થવું, મકાન થઈ જાય, બધાને બોલાવી લઈશ, ચિંતા કરશો. પતી ગયું. આ જેવી રીતે આવ્યો તો એવી રીતે એ વૈરાગ્ય ચાલ્યો ગયો. તો આ મરકટ વૈરાગ્યથી નહીં ચાલે. તો જે વૈરાગ્ય, 2 પ્રકારના વૈરાગ્ય ઉત્તમ, એક વિદ્વત સંન્યાસ સૌથી વધારે ઉત્તમ, તીવ્ર વૈરાગ્ય. એ તીવ્ર વૈરાગ્ય આવે જ્યારે બ્રહ્માનુભૂતિ થાય અને પછી ખરેખર ખબર પડે કાંઈ નથી, એ આત્મા સિવાય કંઈ નથી, એ અંદરથી અનુભૂતિ થાય, પછી પોતાની મેળે એને ત્યાગ થઈ જાય, પોતાની મેળે સંન્યાસ થઈ જાય. આ છે વિદ્વત સંન્યાસ. પણ આ તો બહુ ઓછા ને થાય. હજારો જન્મોના સંસ્કાર સુકૃતિ હોય ત્યારે કોઈકને આ જન્મમાં થાય. મોટા ભાગના લોકો માટે જે સંન્યાસ છે આ છે વિવિધિશા સંન્યાસ, જે અમે લોકો પાલન કરીએ છીએ. કે ખબર તો પડી ગઈ છે કે ના, સંસાર મિથ્યા છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, પરંતુ હજી સુધી એ પૂર્ણ અનુભૂતિ થઈ નથી. એ પૂર્ણ અનુભૂતિ કરવાની બહુ જ લાલસા છે, વૈરાગ્ય છે. એમાં પણ પાછા 2 પ્રકારના વૈરાગ્ય હોય. એક તીવ્ર વૈરાગ્ય, અથવા તો પાતંજલિ યોગસૂત્રમાં 3 પ્રકારના વૈરાગ્ય કયા, મૃદુ, મધ્ય અને તીવ્ર, 3 પ્રકારના વૈરાગ્ય. વૈરાગ્યની માત્રા પ્રમાણે થાય છે. પરંતુ મૃદુ વૈરાગ્ય હોય એ પણ ધીરે ધીરે સાધન ભજન કરતા 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 એ મધ્યમ આવે, અને મધ્યમથી પછી તીવ્ર વૈરાગ્યમાં પરિણમે. સાધન ભજન કરતા કરતા જેમ જેમ ખબર પડે કે આ બધી વસ્તુ. તો આવી રીતે આ પ્રકારના વૈરાગ્ય છે. તો જે આ વૈરાગ્ય જ્યારે આવે, ગમે તે પ્રકારનું વૈરાગ્ય આવે, મનમાંથી આસક્તિ નીકળી જાય, અથવા તો મનમાંથી આસક્તિ નીકળવાનો દ્રઢ સંકલ્પ થઈ જાય, એના પછી ભગવાન વસ્ત્ર ધારણ કરે તો એ સાચા વસ્ત્રો છે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે ખોટા વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ. આમાંથી શું થાય કે જે લોકો આવી રીતે ખોટી રીતે ભગવા વસ્ત્ર પહેરે, ભગવા વસ્ત્ર એકોનું દરેકે દરેક ડ્રેસનું એક પોતાનું એક મહત્વ હોય છે, એનો પોતાનો ઈશારો હોય છે. કે ખાકી ડ્રેસ જોવાથી ખબર પડે કે આ પોલીસનો ડ્રેસ છે, તો એ પોલીસ જો સાઈડ આપે તો બરાબર ગાડીવાળા માને, ટ્રાફિક માને. પણ ટ્રાફિક પોલીસનો જો ડ્રેસ ન પહેર્યો હોય, અમસ્ત તો હાથ ફેરવાનું શરૂ કરે તો એને પાગલખાનામાં નાખી દે. હોય છે કેટલાક પાગલ આવીને સાઈડ બતાવવાનું શરૂ કરી દેતા હોય, તો એને તો સમજી આ પાગલખાના. એના પ્રમાણે આપણે ન ચાલવાનું. ચાલવાનું કોને છે? ટ્રાફિક પોલીસે તો ટ્રાફિક પોલીસનો ડ્રેસ પહેરવો જોઈએ. તો પોલીસનો ડ્રેસ છે તો દરેકનો એક ડ્રેસ છે. એવી રીતે જે લોકોએ સંસારનો ત્યાગ કર્યો છે એનો એક ડ્રેસ છે. આ છે ભગવા. કે ભગવાનનો જોઈને તરત જ ખબર પડે કે ભાઈ આ સંસારથી અલગ છે, એમણે સંસારનો ત્યાગ કર્યો છે, એટલે એની સાથેનું ટ્રીટમેન્ટ અલગ હોય. એનાથી દૂર રહેવાનું, સાવચેત રહેવાનું, સાવધાન રહેવાનું. તો એ અલગ જાતની કેટેગરી છે. એના માટે આ અલગ જાતનો ડ્રેસ રાખ્યો છે. જે માં શારદા દેવી કહે છે કે કૂતરાને કોઈ બેલ્ટ મારેલો, કોઈ બેલ્ટ બાંધેલો હોય તો એ કૂતરાને કોઈ અડે નહીં, કે ભાઈ આ કોઈ આનો માલિક છે અલગ. પણ જેને બેલ્ટ ન બાંધેલો હોય એ કૂતરાને મારે પણ ખરા, કેમ આવ્યો છે કેમ નહીં, પણ બેલ્ટ બાંધેલો હોય એને સન્માન આપે. એવી રીતે આ બેલ્ટ બાંધેલો છે, આ ભગવાનના દૂત છે, આ વૈરાગ્ય વાળા છે, સંસાર ત્યાગ કરેલા છે, એની એક અલગ કેટેગરી છે. અને એટલા માટે ભગવા વસ્ત્રને સૌથી વધારે સન્માન એટલા માટે દેવામાં આવે છે કે આનાથી ઊંચી કોઈ સ્થિતિ નથી. સંસારમાં રાજા મહારાજાઓ પણ સંન્યાસીઓને નમન કરે, પ્રાઇમ મિનિસ્ટર પણ નમન કરે. શા માટે? કારણ કે આનાથી ઊંચી કોઈ સ્થિતિ જગતમાં નથી. અંતમાં એ પહેલા પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, છેલ્લે પરિણામે સંન્યાસ. સંન્યાસ બધાને લેવા જ પડતો હતો, પણ આજકાલ હવે એ બ્રહ્મચર્ય પછી સીધો ગૃહસ્થ આશ્રમ થાય છે, અને ગૃહસ્થ આશ્રમથી સીધું પછી મૃત્યુ થાય છે. આ વાનપ્રસ્થ અને સંન્યાસ નીકળી ગયો. એમાં કોઈ વાનપ્રસ્થમાં કોઈ જાતા નથી. તોય હવે આજકાલ કોઈ થોડું ફોર્સિબલી વાનપ્રસ્થ આશ્રમ જેવું વૃદ્ધાશ્રમ શરૂ થઈ ગયા કે સાસુ સસરાને કાઢી મૂકે, મા બાપને કાઢી મૂકે, આવું થાય છે હવે. એટલે એ વૃદ્ધાશ્રમ એ વાનપ્રસ્થ જેવું થઈ ગયું. પણ સંન્યાસની પરંપરા આવી નથી. અને બીજી પરંપરા છે કે જેમાં બ્રહ્મચર્યમાંથી સીધો સંન્યાસ આશ્રમમાં જાય. આ પણ પરંપરા ચાલુ હતી.
એ પરંપરા પ્રમાણે કેટલાય લોકો એ સંન્યાસ લે છે. તો શ્રી રામકૃષ્ણનું કહેવાનું શું છે કે ક્યારે સંન્યાસ લેવો જોઈએ, કે સંન્યાસનો એ જે ભગવા ક્યારે પહેરેલા હોવો જોઈએ, કે જેમણે સંન્યાસ લીધો છે, કે જેમને કમસે કમ મૃદુ વૈરાગ્ય આવી ગયો છે, જેમણે કમસે કમ સમજી લીધું છે કે મનમાંથી આસક્તિ કાઢી નાખવાની છે, કે જેમણે સાધન ભજન શરૂ કરી દીધા છે. કેટલાક લોકો બીજાને ઠગવા માટે, કારણ કે સાધુનો ડ્રેસ પહેરેલો હોય એટલે બધા આવીને પ્રણામ કરે, પ્રણામી આપે, પૈસા આપે, ભિક્ષા આપે, કોઈ નહીં, બહુ સગવડ થઈ જાય ભિક્ષા મેળવવામાં, એટલા માટે ડ્રેસ પહેરે. શ્રી રામકૃષ્ણ કહે બહુ ભયંકર, તમારે બીજી રીતે તમે છેતરો પણ ભગવા વસ્ત્ર દ્વારા ન છેતરો, કારણ કે એ અલગ પ્રકારનો ડ્રેસ છે, ભગવાનનો ડ્રેસ છે, એ ભગવાનના દૂતનો ડ્રેસ છે, એટલે એવી રીતે છેતરવા ન જોઈએ. અને કહે છે કોણે પહેરવા જોઈએ, કે જે એની તૈયારી કર્યા પ્રમાણે કરી છે, કે જે પ્રમાણે એની મનની તૈયારી હોય એ લોકોએ ડ્રેસ પહેરવો જોઈએ. પરંતુ કેટલાક લોકો છે આવી રીતે ભિક્ષા ગ્રહણ કરવા માટે, ભિક્ષા મેળવવામાં સરળતા પડે એટલા માટે ડ્રેસ પહેરે છે, એ પણ એટલું ખોટું નથી. ચાલો, પણ એના કરતાં વધારે કેટલાક લોકો ફેશનને ખાતર ભગવા વસ્ત્ર આજકાલ પહેરે છે. એક લોકેટ લગાવી દીધું આચાર્ય કે ભગવાન કોઈ જેને માનતા એનું, બસ પહેરી લીધો છે. આ તરફ પાસે ધંધો કરે છે, કાળા બજારી કરે છે, બધું કરે છે, પત્ની છે, બાળકો છે, પ્રોડક્શન ચાલુ છે બાળકોનું, અને આ તરફ પાછો ભગવા વસ્ત્ર. શ્રી રામકૃષ્ણ એ બહુ ભયંકર. આ તરફ સંસારની બધી વાતો એમને બરાબર છે, પત્ની પણ છે, બાળકો પણ છે, અને આ તરફ પાછો ભગવો વસ્ત્ર પહેર્યો છે, આ બરાબર નથી. એનાથી શ્રી રામકૃષ્ણ સાવચેત કરે છે કે એનાથી એ બરાબર નથી. અને પછી શું કહે છે કે આનાથી શું થાય છે કે કદાચ આવા થોડાક લોકો ભગવા વસ્ત્રો પહેરી અને બીજાને ઠગે, જાણી કરીને ઠગે અથવા આવી રીતે ઠગે, એને ખબર જ ન હોય કે ભગવા વસ્ત્રની શું વેલ્યુ છે, કેટલી મોટી કિંમત છે, ભગવું વસ્ત્ર કોને કહેવાય. એ અમારા રામકૃષ્ણ મઠ મિશનના જે સિનિયર સ્વામીજીઓ પાસે તેમને શીખવામાં આવ્યું કે એકવાર એક ભૂલથી કોઈક યુવક, એક બીજાનું હતું, એ ભગવા વસ્ત્રની ચાદર હતી, એ ખાટલા ઉપર બેસી ગયો, એટલા જોરથી બેઠા, તને શું થાય, ખબર છે તું શું કરે છે, ભગવા વસ્ત્ર ઉપર બેસવાનું, તને હિંમત કેવી રીતે થઈ, હિંમત કેવી રીતે થઈ, ભગવા વસ્ત્રને સ્પર્શ કરવો એ કોઈ જેવી તેવી વાત છે. એટલો બધો ઠપકો આપ્યો, એક નાનકડી વાત પર, એમ કે આટલી નાનકડી નહીં. આ એના મનમાં પછી થઈ ગયું કે ના, ભગવું વસ્ત્ર એ તો બહુ મુશ્કેલ મોટી વાત છે. ભગવું વસ્ત્ર કે નાની વાત નથી. ભગવા વસ્ત્ર માટે, ભગવા વસ્ત્ર પહેરવા માટે કે ભગવા વસ્ત્રને સ્પર્શ કરવા માટે બહુ મોટી સાધના કરવી પડે, એના માટેની તૈયારી કરવી પડે. આ ઠસાવવા માટે કે આ કોઈ નાની સૂની વાત નથી. પણ આજકાલ શું થઈ ગયું, ફેશન થઈ ગયું. ફેશન માટે લોકો એવો ડ્રેસ પહેરવામાં ભગવા વસ્ત્ર શરૂ કરી દીધા. ત્યાં જાઓ તમે ઋષિકેશમાં, હરિદ્વારમાં, કેટલાય લોકો આવી રીતે બસ ભગવું વસ્ત્ર આપી 2 પૈસામાં મળે. ત્યારના વખતમાં સ્વામી બ્રહ્મજી કે 2 પૈસામાં ભગવું વસ્ત્ર મળે છે. એ ભગવા વસ્ત્રવાળા અમે સંન્યાસી નથી. એ તો 2 પૈસામાં તમે રંગ આપો, 2 પૈસાનો ગેરુઆ વસ્ત્ર આવે, ગમે તે સફેદ રંગ હોય, થોડુંક રંગ કરો, એમાં ડૂબાઈ દો એટલે ભગવું થઈ ગયું, પતી ગયું. અને પછી વિરજા હોમ કરાવી દે. કેટલાક તો વિરજા હોમ કરતા નથી. વિરજા હોમ એક મોટી પ્રક્રિયા છે, સંન્યાસની પ્રક્રિયા છે વિરજા હોમ. એ વિરજા હોમ ન કરે ત્યાં સુધી સંન્યાસી ન કહેવાય. કેટલા લોકો ખબર નથી કે વિરજા હોમ કરવો પડે, એ તો ડ્રેસ પહેરી લીધો અને ચાલો ભીખ માંગવાનું શરૂ, તરત જ બીજે દિવસથી, તરત જ 1 મિનિટમાં. એની પહેલા અને શું છે સંન્યાસ કોને કહે એ પણ ખબર નથી. વિરજા હોમ કરવો પડે. તો કેટલાક લોકો વિરજા હોમ પણ કરાવે. વિરજા હોમમાં કેટલી વાર લાગે? 1 કલાક. પેલા શ્રાદ્ધ કરાવે, શ્રાદ્ધમાં 1 કલાક. એમાં સંન્યાસ જે લે એને પોતાનું શ્રાદ્ધ પોતે કરી લેવું જોઈએ. કેમ? એને તો કોઈ સંતાન થશે નહીં. જે લોકો બ્રહ્મચર્યમાંથી સીધા સંન્યાસી થયા છે એને તો પછી ગૃહસ્થાશ્રમમાં નથી, એમને પોતાના કોઈ સંતાન નથી, તો એનું શ્રાદ્ધ કોણ કરશે? એટલે અને પછી સંન્યાસ પછી કોઈ પણ જાતની પ્રક્રિયા થઈ શકે નહીં. સંન્યાસ પછી કોઈ પણ પ્રક્રિયા થઈ શકે નહીં. જે કામ્ય કર્મો એક થઈ શકે નહીં. એટલા માટે શું કરવામાં આવે? આવી જાતના કર્મો બધા સંન્યાસ પહેલા પતાવી લેવા જોઈએ. એટલા માટે એ સંન્યાસ વિધિ અમારે પણ થાય. રામકૃષ્ણ દેવની જન્મતિથિ હોય તે દિવસે બધાનો સંન્યાસ દીક્ષા થાય અમારે ત્યાં, આ સંન્યાસી, નવા સંન્યાસની. તો એ વખતે એના 3 દિવસ પહેલા શ્રાદ્ધ સેરેમની બરાબર એ કર્મકાંડની વિધિ પ્રમાણે શ્રાદ્ધ થાય. તો એના માતા પિતાનું, એના સગાવાલાનું પોતે તો પછી નહીં કરી શકે. એ જીવતા હોય તો પણ એનું એડવાન્સમાં શ્રાદ્ધ કરી નાખે. પોતાના તરફથી પિંડદાન જે દેવાનું દઈ દે. અને પોતાનું એનું શ્રાદ્ધ તો કોણ કરશે? એટલે પોતાનું પણ પોતે જ પિંડદાન દઈ અને એડવાન્સમાં શ્રાદ્ધ કરી નાખે.
અને એ શ્રાદ્ધ કર્યા એના પછી એ ભૂત યોનિમાં ગયા, પ્રેત યોનિમાં. પછી ખરેખર રીતે સંસારિક દૃષ્ટિથી એનું કોઈ અસ્તિત્વ આ સંસારમાં નથી. અને પછી એનો નવો જન્મ થાય, એ સંસાર જ્યારે સંન્યાસ દીક્ષા થાય ત્યારે એ અન્ય રકમનો પૂરો જન્મ નવો થાય. ત્યાં સુધી પ્રેત યોનિમાં રહીએ 2-3 દિવસ સુધી, એમ કહેવાય. શરીર હોય, શરીર ચાલતું હોય, પણ ખરેખર રીતે ટેકનિકલી સ્પીકિંગ શાસ્ત્રની દૃષ્ટિએ એનું કોઈ અસ્તિત્વ નથી. શ્રાદ્ધ કરી લીધું પોતાનું એડવાન્સમાં, મર્યા પછીનું શ્રાદ્ધ અત્યારથી કરી લીધું એટલે મરી ગયા, સાંસારિક દૃષ્ટિથી મરી ગયા. પછી નવો જન્મ થશે સંન્યાસની દૃષ્ટિએ. તો એ રામકૃષ્ણ મઠ મિશનમાં આવા કડક નિયમો છે કે પેલા શ્રાદ્ધ કરી લેખાય. તો એવું ત્યાં બહારમાં પણ થાય, વિરજાહોમ પણ થાય, પણ બોલતા ન આવડે કે મેં વિજ્જાહોમ કર્યો. વિરજાહોમ પોતે આખું બોલે વિજ્જાહોમ કરી લીધો, કેટલાક તો વિજ્જાહોમ કર્યો જ નહીં, અને ભગવું વસ્ત્ર લઈ લીધું 2 પૈસામાં, બસ થઈ ગયા સંન્યાસી. તો આવી જાતના સંન્યાસીઓથી સાવધાન રહેવાનું. બીજી વાત શ્રી રામકૃષ્ણ કરે છે કે જે લોકો ભગવા વસ્ત્ર પહેરીને, આ લોકો તો અજ્ઞાની છે, અજ્ઞાનને કારણે એ લોકોએ ભગવા વસ્ત્ર પહેરી લીધા અને ભીખ માગવાનું શરૂ કર્યું, એ કદાચ ક્ષમ્ય છે. પણ કેટલાક લોકો તો જાણી કરીને ભગવા વસ્ત્ર પહેરી ફેશનને ખાતર પહેર્યા, બધાને બતાવવા માટે કર્યા, શેખી કરવા માટે પહેર્યા, સન્માન મેળવવા માટે પહેર્યા, અને પછી ઘણી જાતના ધતિંગો કર્યા. બીજા લોકો તો માત્ર ભિક્ષા માગીને નિર્વાહ કર્યો પેટનો, ચાલો ક્ષમ્ય છે. પણ આ લોકો તો બીજા કેટલાય બધા પ્રકારના ધંધા કરે. એનાથી શું થાય? આનો પર્સન્ટેજ ઓછો હોય. આવા સેંકડો લોકો છે કે જે લોકો આવી રીતે ભગવા વસ્ત્ર ધારણ કરી અને ઠગબાજી કરે છે. એને કારણે જે લાખો સંન્યાસીઓ જે આવી સાધન ભજન હજારો વર્ષોથી કરી રહ્યા છે, એ પરંપરા પ્રમાણે જે લોકો સાધન ભજન કરી રહ્યા છે, આટલું બધું વૈરાગ્ય ધારણ કર્યો છે, એ આખી સંન્યાસ પરંપરા વગોવાઈ જાય. વિચાર કરો, થોડાક લોકોને કારણે લોકોને પછી ભગવા વસ્ત્ર તરફ, કારણ કે એ બધું સાંભળેલું હોય. અને આજકાલ આ એક નવી પરંપરા આવી છે, સમાચાર પત્રોને આ મસાલાવાળા ખબર વધારે ગમે, અને જે ખબર સાધારણ હોય એમાં નહીં, પણ જે ખબર અલગ જતા હોવા જોઈએ તો એની અસર વધારે પડે. હવે કદાચ કોઈ ગૃહસ્થનું પતન થાય, તેમાં નવું શું છે, એ તો દરરોજ થતા હોય, પણ કોઈ સંન્યાસીનું પતન થાય તો જરા મજેદાર, મજા આવી જાય. એટલે એને વધારી ચડાવી, સરસ મસાલો નાખી, એમાં બધી જાતના મસાલા પૂરી અને પછી એ રજૂ કરે. અને એકવાર નહીં, વારંવાર રજૂ કરે. એમાં એ લોકોને મજા આવે અને પેપર વેચાય પણ ખરું. આજકાલ આ જે એક નવી ફેશન આવી ગઈ છે, નવી એક જાતની પરંપરા મીડિયા દ્વારા, કે આવી રીતે પોતાનું સેલ કરવા માટે, પોતાની પોપ્યુલરિટી માટે થઈને કેટલાય સમાચાર પત્રો આવી જાતના જે ઠગ સંન્યાસીઓની વાતોને વારે ને વારે વારંવાર કરે અને વધારે લાંબુ છાપી મસાલો ભભરાવીને કરે. અને મીડિયામાં પણ એ ટીવી સિરિયલમાં, આજકાલ ટીવી સિરિયલ હોય કે ગમે એટલા પિક્ચર હોય, એમાં આવી જાતના ભગવા વસ્ત્ર જે લોકો છે કેવા ધંધા કરે છે બધું બતાવે. એવા પર્સન્ટેજ બહુ ઓછા હશે, પણ એને કારણે સાધારણ જનતામાં એવી જાતની સૂગ આવી જાય, ભગવા વસ્ત્ર જે પહેરાય એના પ્રત્યે એને સૂગ આવે, અરે આ બધા ધતિંગવાળા. એનાથી સમાજનું કેટલું નુકસાન થાય. કારણ કે જે સંન્યાસીઓને આપણા શાસ્ત્રોમાં કહ્યું કે એનાથી ઉચ્ચ કોઈ બીજો કોઈ આશ્રમ નથી, અત્યંત સૌથી ઉચ્ચતમ આશ્રમ. અને દરેકે દરેક વ્યક્તિને જ્યારે પોતાના ઇવોલ્યુશન થિયોરી પ્રમાણે ક્રમ વિકાસવાદના અંતમાં જ્યારે પહોંચી જાય, ત્યારે એને સંન્યાસી બનવું જ પડે. આવી એ મહાન પરંપરા, પણ એ બધા સાધારણ જનતામાં એ સંન્યાસીઓ પ્રત્યેની સૂગ આવી જાય. અમે જોઈએ છીએ આજકાલ જ્યારે સમાજમાં જઈએ ત્યારે ખબર પડે, ખાસ કરીને મોડર્ન જનરેશન એકદમ નાક ટેરવું ચડાવે સંન્યાસીઓને જોઈને જ, કારણ કે એમને આ પીરસવામાં આવ્યું છે. વારંવાર એમણે જોયું છે, તમે શું કરો આવો ખરાબ ડ્રેસ છો, આ ખરાબ ડ્રેસ છે, આ ડ્રેસ શું કરાવો પહેર્યો, તમે આટલા સારા થઈને આવો ખરાબ ડ્રેસ કેમ પહેરો છો? એને એ ખબર નથી કે આ મહાનમાં મહાન ડ્રેસ છે, અને આ મહાન ડ્રેસ પહેરવાની બધાને પરવાનગી પણ નથી આપણા શાસ્ત્રોમાં. પણ તેમ છતાં આ થોડાક આવી જાતના કારણે એટલે શ્રી રામકૃષ્ણ બહુ ભયંકર, જે લોકોએ આવી રીતે ન કરવું જોઈએ. અને એટલા માટે જે ગૃહસ્થ ભક્તોએ શું કરવું જોઈએ કે એ લોકોએ પણ ચકાસણી કરવી જોઈએ, કોણ સાચા છે કોણ ખોટા છે, ચકાસણી કરી અને એ પ્રમાણે સન્માન કરવું જોઈએ. પરંતુ થોડાક લોકો આવો વસ્ત્ર પહેરી અને ઠગબાજી કરે છે, એને કારણે આ વસ્ત્ર પ્રત્યે સન્માન ગુમાવવું ન જોઈએ. એનાથી પોતાનું અહિત થશે.
સંન્યાસ દ્વેષ પ્રત્યે, હા, કોઈક એક વ્યક્તિનું કદાચ કોઈક એક ખરાબ કામ કર્યું હોય તો એ વ્યક્તિ પ્રત્યે તમે સુખ દાખવી શકો. એ પણ સુખ દાખવવાથી ફાયદો નથી. કેમ? બે પ્રકારના સંન્યાસી, કેટલાક જાણી કરીને ઠગે છે અને કેટલાકનું એમને પતન થાય છે. પતન કોનું થાય? જે લોકો ગ્રાઉન્ડ ફ્લોરમાં હોય એનું કોઈ દિવસ પતન ન થાય. પતન તો જે બહુ ઊંચે ચેડા હોય એનું થાય, અને જેટલા ઊંચે ચેડા હોય એટલું મોટું પતન થાય. અને જેટલો એ માર્ગ છે, ઉપનિષદમાં કહ્યું છે, ક્ષુરસ્થ ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પસત કવ્ય વદંતી. એ જેમ જેમ હિમાલયના માર્ગમાં ઉપર ચડતા જાય એમાં હજી વધારે દુષ્કર, નાની કેડી આવતી જાય, નાની કેડી આવતી જાય, એટલું વધારે ડેન્જરસ પાથ, એટલું વધારે ડેન્જરસ પાથ. જેટલો ઊંચા ચડશો એટલો પાથ વધારે વધારે ભયંકર થતો જાય, એટલી કેડી વધારે વધારે કઠિન થતી જાય, અને એટલા પડવાના ચાન્સ વધારે ને વધારે થતા જાય. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે, the road to the good is toughest and steepest in this universe. The road to the good is steepest and toughest in this universe. It is a wonder that a few succeed, no wonder so many fall. કહે છે કે જે ઉચ્ચતમ પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એ અત્યંત તીક્ષ્ણ છે, અત્યંત દુષ્કર છે. રોડ ટુ ધ ગુડ ઇઝ ટફેસ્ટ એન્ડ સ્ટીપેસ્ટ ઇન ધીસ યુનિવર્સ. આ વિશ્વમાં સૌથી ખરાબ, સૌથી વધારે દુષ્કર માર્ગ છે એ સંન્યાસનો માર્ગ, રોડ ટુ ધ જે અલ્ટિમેટ ગુડનો માર્ગ. અને એટલા માટે કહે છે, ઇટ ઇઝ અ વન્ડર દેટ એ ફ્યુ સક્સીડ, નો વન્ડર સો મેની ફોલ. એ આશ્ચર્ય એ વાતનું છે કે થોડાક જ આમાં સક્સેસફુલ થાય છે, બહુ થોડા આ સફળ થાય છે, પહોંચી શકે છે છેલ્લે સુધી. કૈલાશ, માઉન્ટ સરોવર, માઉન્ટ એવરેસ્ટ સુધી બહુ ઓછા, પછી બધા રસ્તામાં મરી જાય છે, પડીને મરી જાય છે. બટ નો વન્ડર સો મેની ફોલ. આટલા બધા પડી જાય છે એમાં કોઈ આશ્ચર્ય નથી. માર્ગ જ એવો છે, ક્ષુરસ્થ ધારા અનુષિતા દુરત્યા. તો જે લોકો મરજીવા થઈને પડ્યા છે, માહી પડ્યા જે મરજીવા, તે જ જીવન માણે. હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. તો આ જે એના માટે કહ્યું છે, તો એટલો જ કઠિન પદ છે. આવો જે ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે એમાંથી કદાચ કોઈનું પતન થાય, કોઈક વ્યક્તિનું, તો એને તમે ઘૃણા દાખવી શકો છો, પણ એમાં પણ ઘૃણા કરીને ફાયદો નથી. એ તમારાથી કેટલા મહાન, તમે વિચાર કરો. બે પ્રકારની વાત કરી. એક, જે જાણી કરીને બીજાને છેતરપિંડી માટે આ ડ્રેસ પહેરે છે એની વાત નથી કરતો, એ તો અલગ કેટેગરી. પણ કેટલાક લોકો ખરેખર પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ પહોંચતા માર્ગ એટલો છે, હજારો જન્મના સંસ્કાર સાથે લડાઈ કરવાની વાત છે ને, એમાંથી એ જો એનું પતન થઈ જાય, સ્ખલન થઈ જાય, તો એના પ્રત્યે ઘૃણા નહીં પણ કરુણા ભાવ હોવો જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે એને, અને આ તો વારંવાર પડાવવાનું છે, વારંવાર આથવાનું છે. કોઈ પણ સાધના અફળ જતી નથી. એટલે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને વાત કરી આ બધી વાતો, યોગની વાતો, તો અર્જુન તો ગભરાઈ ગયો કે આ વચમાં આવી બધી યોગ સાધના તમે કઠિન કરીને વચમાં મારું પતન થઈ જાય તો શું થશે? તો હું ક્યાં જઈશ? મારું સંપૂર્ણ વિનાશ થઈ જશે. ગભરાવમાં નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ તાત કલ્યાણ કરવાને કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. તો શું થાય છે? શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. આ યોગ ભ્રષ્ટ જીવ પછી શું થાય છે? એ આવતા જન્મમાં શુચિનામ શ્રીમતામ ગેહે, કોઈ શ્રીમંતને ત્યાં અથવા કોઈ યોગીના ઘરે જન્મ લઈ અને જે સાધના જ્યાંથી પડતી મૂકી હતી, જ્યાંથી એનો વિનાશ થયો ત્યાંથી ફરી પાછી સાધના શરૂ કરી અને ફરી પાછું શરૂ કરે છે. તો આવા જે યોગીઓનું કોઈ પતન થાય વચમાં, તો એનો આપણે તો એમ જ માનવું છે કે આપણે તો હજી નીચે છીએ, ઉપરથી પતન થયું છે. તો આપણે એમ ન માનવું છે કે જો આ કેટલા નીચા છે, એના પ્રત્યે સુખની ભાવના કે ઘૃણાની ભાવના કે નિકૃષ્ટ ભાવના ન રાખવી જોઈએ, બલકી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે અમે પણ ક્યારેક આ દશાએ પહોંચશું, ક્યારેક અમારે પણ ઊંચે ચડવાનું છે. અમે જ્યારે ઉપર ચડીએ તો અમારે સાવધાન રહેવું જોઈએ અને અમે ન પડીએ એવી પ્રાર્થના ભગવાનને કરવી જોઈએ. જે લોકો પડી રહ્યા છે એને બચાવવાની ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ સંપૂર્ણ સંન્યાસ માર્ગ પ્રત્યે, સંપૂર્ણ સંન્યાસ પ્રથા પ્રત્યે સુગની ભાવના ન આવવી જોઈએ. એ આપણે પોતાને બચાવવી જોઈએ. ગૃહસ્થોનું કલ્યાણ એમાં રહેલું છે કે સંન્યાસ પ્રથાને વગોવે નહીં, સંન્યાસ પ્રથાને સન્માન આપે, સંન્યાસના જે લુગડા છે ભગવા વસ્ત્ર એને સન્માન આપે. અને કદાચ કોઈ વ્યક્તિ એ ભગવા વસ્ત્ર પહેરીને પણ કોઈ એવા ઠગબાજી કરતા હોય તો એનાથી અલગ રહે, એનાથી દૂર રહે, એનાથી સાવચેત રહે, બીજાને પણ એનાથી સાવચેત કરે, એ પણ ફરજ છે. અને જે લોકો આવી રીતે સિન્સિયરલી અટેમ્પ્ટ કરી રહ્યા છે એ લોકોના માટે પ્રાર્થના કરે. આ ગૃહસ્થોનું કર્તવ્ય છે કે ફક્ત થોડાક લોકો ભગવા વસ્ત્રો પહેરી અને જો કદાચ ખોટો ધંધો કરતા હોય
તો સંપૂર્ણ ભગવા વસ્ત્ર બધા પહેરેલા પ્રત્યે સુખની ભાવના ના આવે. સાથે સાથે જે લોકો આવી રીતે કરી રહ્યા છે એનાથી બીજાને પણ સાવચેત કરે કે જો ભગવા વસ્ત્ર પહેરીને પણ આવું કરી રહ્યા છે એટલે એનાથી સાવધાન રહેજો. એ પણ આપણું કર્તવ્ય છે. પણ સંપૂર્ણ સંન્યાસ પ્રથા પ્રત્યે સુખની ભાવના ન હોવી જોઈએ. અત્યારે આવું થઈ રહ્યું છે. અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યથી આખા સમાજમાં અત્યારે સંન્યાસ પ્રત્યે આખી સુખની ભાવના આવી રહી છે, જે આપણે હજારો જન્મોથી, હજારો વર્ષોથી આપણા દેશમાં સંન્યાસ પ્રત્યેની આટલી બધી જે ઉચ્ચ સન્માનની ભાવના, સ્વામી વિવેકાનંદ કહેતા હતા એ પણ ખોટું છે, એ પણ બરાબર નથી. એ ક્યારથી આવ્યું? ભગવાન બુદ્ધના સમયમાંથી આવ્યું કે જ્યારે સંન્યાસ પ્રથા એ જ એકમાત્ર પ્રથા. અને જે આપણે 4 આશ્રમો કયા હતા, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, 4 આશ્રમોની મહાનતાની વિશે વાતો કરી હતી આપણા શાસ્ત્રોમાં. અને સાથે સાથે જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ 4 પ્રકારના પુરુષાર્થની વાત કરી હતી એ આપણે ભૂલી ગયા. અને ભગવાન બુદ્ધના આવ્યા પછી બૌદ્ધ ધર્મમાં સંન્યાસીઓ એટલા બધા થવા માંડ્યા કે દરેક પરિવારમાં સંન્યાસી થયા. અને જે તૈયાર નહોતા, જેમનું મન તૈયાર નહોતું, એ લોકો પણ સંન્યાસી થયા. અને એને કારણે આખી સંન્યાસ પ્રથા ભોગવાઈ ગઈ. પછી જે લોકો તૈયાર નહોતા સંન્યાસ માટે, એ લોકોને પણ જ્યારે જોર જબરદસ્તીથી, બળજબરીથી સંન્યાસ કરવામાં આવ્યા. અને પછી એવી જાતની એક ભાવના જ થઈ ગઈ, ગૃહસ્થ એટલે નિકૃષ્ટ, સંન્યાસ એટલી મહાન. એ એક બીજું પલ્લું છે, એ પણ ન હોવું જોઈએ. એટલે સ્વામી વિવેકાનંદે કર્મયોગમાં એક આખું ચેપ્ટર આપ્યું. દરેક પોતપોતાને સ્થાને મહાન છે. એક આદર્શ સંન્યાસી અને એક આદર્શ ગૃહસ્થ, એ બંને સમાન રીતે મહાન છે અને બંનેનું જીવન સમાન રીતે કઠિન છે. આદર્શ ગૃહસ્થ બનવું એ પણ એટલું જ કઠિન છે જેટલું આદર્શ સંન્યાસી બનવું. કેમ? આદર્શ ગૃહસ્થમાં પણ આસક્તિનો સંપૂર્ણ ત્યાગ હોવો જોઈએ, વ્યક્તિગત સ્વાર્થનો સંપૂર્ણ ત્યાગ હોવો જોઈએ, તો જ એ આદર્શ ગૃહસ્થ બની શકે. સેવાની ભાવના હોવી જોઈએ. ચકલા ચકલીનું ઉદાહરણ દ્વારા સ્વામી વિવેકાનંદે કર્મયોગમાં કહ્યું છે. તો બંને આશ્રમ સમાન રીતે મહાન છે. પણ તેમ છતાં અંતિમ જે ધ્યેય બધાયનું છે એ સંન્યાસ આશ્રમ, એમ સ્વામી વિવેકાનંદ કહે છે કે અંતિમ પરિણતિ છે સંન્યાસમાં. સંન્યાસનો અર્થ છે સંપૂર્ણ ત્યાગ, વિશેષ રૂપે બધાનો ત્યાગ. એનું નામ છે સંન્યાસ. સમ્યક ન્યાસ, ન્યાસ એટલે ત્યાગ, સમ્યક એટલે સંપૂર્ણ રીતે ત્યાગ, એનું નામ છે સંન્યાસ. એના માટે બધાએ તૈયારી કરવાની છે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે મનથી તૈયારી કરો. મનની તૈયારી પૂરી થઈ જાય એના પછી છેલ્લે બહારનો ડ્રેસ પહેરો. કેટલાક લોકો બહારનો ડ્રેસ પહેરી લે. અને તેમ છતાં જે લોકો હજી સુધી એ પૂરું જ્ઞાન થયું નથી, પણ જેમને આ મંદ વૈરાગ્ય આવી ગયો છે અને આસક્તિનો થોડોક હ્રાસ થઈ ગયો છે અને સંપૂર્ણ અનાસક્તિ તરફ જઈ રહ્યા છે, જેને આપણે વિવિધિશા સંન્યાસ કીધો, એના માટેનું પ્રાવધાન છે. મોટા ભાગના રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ આ વિવિધિશા સંન્યાસથી પ્રેરિત થઈને આવે છે. એટલા માટે અહીંયા પરંપરા રાખવામાં આવી કે સૌથી પહેલા આવે તો તરત જ સંન્યાસ દીક્ષા નથી આપતા, ગિરજાહોમ નથી કરતા. પહેલા એને જુએ, પહેલા એને સમજાવે આ બહુ કઠિન પદ છે, બધા માટે નથી. મોટા ભાગના લોકો માટે આ બરાબર સરળ ઉપાય આ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને પછી સંન્યાસ. સીધો સંન્યાસ, ડાયરેક્ટ ફ્લાઇટ બધા માટે નથી. હોપિંગ ફ્લાઇટ બરાબર છે, કોઈક માટે ડાયરેક્ટ ફ્લાઇટ મોંઘી છે યાત્રા, ડાયરેક્ટ ફ્લાઇટની. હોપિંગ ફ્લાઇટ બરાબર છે, સસ્તું પડે, ભાડું ઓછું દેવું પડે, ત્યાગ ઓછો કરવો પડે, બલિદાન ઓછું દેવું પડે, દુઃખ ઓછું પડે, સહન ઓછું કરવું પડે. આ છે હોપિંગ ફ્લાઇટ. ધીરે 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 પહેલા બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ, પછી સંન્યાસ. પણ કેટલાક લોકો ડાયરેક્ટ ફ્લાઇટમાં જવા માંગતા હોય તો એ પણ પ્રાવધાન છે, પણ એના માટે વધારે પૈસા દેવા પડે, વધારે કિંમત ચૂકવવી પડે, વધારે બલિદાન દેવું પડે, વધારે ત્યાગ. એવો જે વૈરાગ્ય હોય તો દઈ શકે, સીધો સંન્યાસ થઈ, પરંતુ એના માટેની તૈયારી કરવી પડે. તો આવા લોકોને બધું સમજાવીને તેમ છતાં કે ના મારે તો ડાયરેક્ટ જ ફ્લાઇટ લેવી છે, તો ઠીક છે, પેલા જોઈ લ્યો તમને ફાવશે કે નહીં. એટલે પેલા એને થોડાક વખત રાખવામાં આવે આશ્રમમાં, જે રીતે અમે રહી છીએ એ રીતે જ રાખવામાં આવે. અને પછી કેટલાક નિયમો કરી દીધા, કારણ કે અમે લોકો જોઈ લીધું, સ્વામી વિવેકાનંદે જ આ નિયમો કર્યા કે જે મોટી અવસ્થામાં જે લોકો ગૃહસ્થ થઈ ગયા છે, શ્રી રામકૃષ્ણ કહે છે એને સંન્યાસી ન બનાવો. એને ગૃહસ્થ આશ્રમમાં પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે, એટલે એને ગૃહસ્થ રહેવા દો. એ ગૃહસ્થ આશ્રમમાં જ સંન્યાસના નિયમો પાલન કરતા કરતા પછી છેલ્લે વાનપ્રસ્થ અને પછી સંન્યાસ કરે. એને પછી આ આશ્રમમાં રામકૃષ્ણ મિશનમાં નથી રાખતા. એને કહે છે ગૃહસ્થ જો કોઈ આવીને કહે મારે સંન્યાસ લેવો છે, મારે રામકૃષ્ણ મિશન જોડાવવું છે, તમે જોડાઈ શકો છો, લાઇબ્રેરીમાં જોડાઈ જાઓ, મેમ્બર બની જાઓ, અમસ્તા તમે આવો, સત્સંગમાં આવો, પરંતુ સંન્યાસી તરીકે તમે અહીંયા ન રહી શકો. સંન્યાસી તરીકે રહેવું હોય
તો 25 વર્ષથી નીચે ઉંમર હોવી જોઈએ, ગ્રેજ્યુએટ હોવા જોઈએ, મેડિકલ ફિટ હોવું જોઈએ. આ બધું એટલા માટે રાખ્યું છે કે જેથી નાની કાચી ઉંમરમાં એડજસ્ટ કરવું સરળ રહે. પછી એકવાર ઘાટ પછી બંધાય નહીં. એ થઈ ગયો, એ ઘાટ થઈ ગયો, એકવાર થઈ ગયો થઈ ગયો. એટલા માટે મોટી ઉંમરે પછી કંઠી ન બંધાય. તો એટલા માટે નાની ઉંમરમાં જે લોકો આવે છે, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતાં ક્યારેક ક્યારેક ઘણી વાર નીકળી જાય. કોઈ તો પોસ્ટ ગ્રેજ્યુએટ કરે, એમડી કરે, કોઈ એમએસસી કરે, એમઈ કરે, તો એમાં એને 7-8 વર્ષ તો ભણવામાં લાગી જાય. તો 17-18 વર્ષથી શરૂ કરતા 25-26 વર્ષ તો 27 વર્ષ એમ થઈ જાય. એટલે એ લોકો માટે પ્રાવધાન રાખ્યું 30 વર્ષ સુધી ચાલે. પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, ડોક્ટરેટ હોય, પીએચડી થયેલા હોય તેને માટે 30 વર્ષ. પરંતુ નહીં તો ગ્રેજ્યુએટ હોય તો 28 વર્ષ, નોન ગ્રેજ્યુએટ 25 વર્ષ. પણ 12 થી નીચે હોય તો એ લોકોને લેતા નથી. ફર્સ્ટ ક્લાસ હોય તો અલગ વાત છે, કોઈ પ્રાવધાન થયું એક્સેપ્શન કેસમાં, નહીં તો. અને 25 વર્ષથી નીચે ઉંમર, 25 વર્ષથી ઉપરનો ઉંમર, 30 વર્ષથી તો ઉપર ન જ હોવી જોઈએ, પણ 18 થી ઉપર અને 30 થી નીચે. મોટા ભાગને 25 વર્ષથી નીચે જો ગ્રેજ્યુએટ ના હોય તો. આવી રીતનું શા માટે રાખ્યું કે જેથી જલ્દીથી જલ્દી જે લોકો આવે છે એ લોકો પણ એડજસ્ટ નથી કરી શકતા. એના પછી થોડા દિવસની અંદર કેટલાક નીકળી જાય, ન રહી શકે. કારણ કે એને ખબર પડી જાય, ભાઈ આપણે સાંભળ્યું તું. કેટલાય લોકો કે સ્વામીજી તમે લોકો કેટલા મજામાં છો, આ હા ખૂબ મજા કરો છો, આ ઘંટી વાગે ત્યારે ખાવાનું, વળી સવારના નાસ્તાની ઘંટી અલગ, બપોરના જમવાની વળી ઘંટી અલગ, વળી સાંજના 4 વાગે વળી ચા પીવાની, વળી રાતના 9 વાગે ઘંટી વાગે. ઘંટી જ વાગ્યા કરે તમારે, ઘંટી વાગે કે ખાધા કરો, બસ ખાવા પી મજા કરો, પાછા ગાડીમાં બેસી પછી ફરવા નીકળી ગયા. બહુ સરસ. આ ટાટા સુમોમાં ફરવા નીકળી ગયા. કેટલો આવો ને ભાઈ, તમને કોણ ના પડે, આવો આવો આવો. પછી એ યુવા સંમેલનમાં તો બહુ તાલી પડે કે આ સ્વામીજી તો બહુ મજા કરે છે, કેટલાક ક્રિટિસાઇઝ કરે, પણ કોને ના પડે, તમે આવો ને. બધા માટે ખુલ્લા, નાત જાતનો કોઈ ભેદભાવ નહીં, ગમે તે નાતના હોય, ગમે તે જાતિના હોય, બધા માટે રસ્તા ખુલ્લા છે. આવીને પછી જમવાનું ટાઈમથી થાય પછી હાલો હવે રિલીફ કરવા, ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બેસવાની બહુ ઈચ્છા, 2-3 દિવસ સવારથી સાંજ સુધી રાતના સિંગદાણા ગોળ વેચતા 16 જગ્યાએ જવાનું, તડકામાં જવાનું. પછી બીમાર પડી જાય કે આ સ્વામીજી મારાથી તો નહીં થાય. કાં ભાઈ હાલને ટાટા સુમો ફરવા ત્યારે જવું છે ને, પણ એ તો ફરવાનું સાંજ ના, કે આ તો ભાઈ દિવસ રાત કામ કરવું પડે. આ તો બહારથી બધું દેખાય છે. આટલી બધી સેવા કરવાની, હા કરેક 24 કલાક પણ સેવા કરવી પડે. સવારના 5 વાગ્યામાં કે 7 વાગ્યા પહેલા તું કોઈ દી ઉઠ્યો નથી, પણ આ તો 5 વાગે ઉઠવું પડે ભાઈ. 5:30 વાગે મંગલ આરતી થાય છે, એમાં બધાએ બેસવું પડે, ગીતા ચેન્ટિંગ થાય, ધ્યાન કરવું પડે, પછી પાછું બધા પોતપોતાનું કામ કરવું પડે. કે કામ તો કે વાસણ તો કોઈ માંજ્યા નથી, એ માંજવા પડે. કે આ તો કે બહારથી બધું સરસ દેખાતું હતું, આ તો અંદરમાં આવું બધું છે, આ અંદર આવું જ છે બધું. 3 દિવસમાં 3 કે 4 દિવસમાં બધું ખબર પડી જાય કે ભાઈ આપણા માટે નથી. છતાંય ધીરે ધીરે એમાંના કોઈક રહી જાય. પછી એને પ્રી પ્રોબેશનર ફોર્મ ભરાવવામાં આવે. પ્રી પ્રોબેશનર ફોર્મ 1 વર્ષ પ્રી પ્રોબેશનર તરીકે રહીએ. એમાં પણ એ પ્રી પ્રોબેશનર અર્થ છે ગમે ત્યારે એને કહી દેવામાં આવે કે ભાઈ આ રસ્તો તમારા માટે, તમે જાઓ ટાટા. અને એ પણ અમને ટાટા કહી છે કે ભાઈ અમારે મા બાપની બહુ યાદ આવે છે, મમ્મીની બહુ યાદ આવે છે, હવે હું જાઉં છું, જાઓ, રસ્તો ખુલ્લો છે. આમ તો જવાના રસ્તા તો છેલ્લે સુધી ખુલ્લા છે. છેલ્લે સુધી ગેટ તો હંમેશા ખુલ્લા જ હોય છે, ગમે ત્યારે જઈ શકે છે. પણ પ્રી પ્રોબેશનરનું નામ જ છે કે તમે ગમે ત્યારે જઈ જ શકો છો. આ જવા માટે રસ્તો ખુલ્લો જ રાખ્યો છે. પછી પ્રી પ્રોબેશનર થયા પછી મેડિકલ ફિટનેસ બધું થઈ ગયું અને લાગ્યું કે ના ભાઈ આમાં રહેવા જેવું છે અને એડજસ્ટ થઈ જશે. પછી એને પ્રોબેશનરનું ફોર્મ ભરવામાં આવે 1.5-2 વર્ષ 3 વર્ષ પછી. અને એ પ્રોબેશનરનું ફોર્મ પછી બેલુર મઠથી અમારા ટ્રસ્ટી મંડળ એને કરે. એના પછી જો અમારે એને કાઢવું હોય તો સેન્ટરના જે મહંત છે કાઢી ન શકે, બેલુર મઠના ટ્રસ્ટી લોકો ઠીક કરે, સાંભળે કે શું થઈ ગયું, શા માટે એને મોકલો છો પાછા. એટલે એનું એક પ્રકારનું એક અધિકાર થોડો થઈ ગયો પ્રોબેશનર થયા પછી. અને એ પ્રોબેશનરમાં 2-3 વર્ષ રહ્યા પછી અમારે ત્યાં પ્રોબેશનરનું ટ્રેનિંગ સેન્ટર છે બેલુર મઠમાં, હેડક્વાર્ટર ત્યાં કલકત્તામાં ગંગા નદી કાંઠે. ત્યાં ટ્રેનિંગ સેન્ટર 2 વર્ષની ટ્રેનિંગ. એમાં પછી આ બધું આખા દિવસનું કામ ને રિલીફ વર્ક ને એવું બધું, આખો દિવસ શાસ્ત્ર અભ્યાસ કરવાનો. પીરિયડ 8 તો દરરોજના 8 પીરિયડ થાય. ગીતાનો પીરિયડ અલગ, ઉપનિષદનો પીરિયડ અલગ, સ્વામી વિવેકાનંદ ચોપડીનો અલગ. આટલું બધું ભણવાનું, પછી મંદિર સાફ કરવાનું, આ સાફ કરવાનું, તે કામ કરવાનું, ધ્યાન કરવાનું, ભજન કરવાનું. 24 કલાકનું આખું રૂટીન ફિક્સ છે. ઘંટી વાગે પ્રમાણે બધું કરવાનું.
એ 2 વર્ષની ટ્રેનિંગ, પછી પરીક્ષામાં બધું પાસ થાય, બધા શાસ્ત્રોમાં પાસ થાય, સર્વધર્મ સમન્વયના બધા જેટલા બધા ધર્મોનો અભ્યાસ થાય, કેટલી બધી જાતના સબ્જેક્ટ છે બધામાં પાસ થાય, એનું બિહેવિયર બરાબર હોય, બધા સાથે ટ્રીટમેન્ટ કેવું છે કરે છે એ બધું પાસ થાય. એના પછી એને બ્રહ્મચર્યની દીક્ષા આપવામાં આવે. બ્રહ્મચર્યની દીક્ષા પછીનું નામ બદલાઈ જાય. પહેલા આવે ત્યારે બ્રહ્મચારી, માન લો સુરેશ હોય તો સુરેશ થઈ જાય, અને સુરેશ ઉપાધ્યાય હોય તો ઉપાધ્યાય નીકળી જાય, અને સુરેશ બ્રહ્મચારી સુરેશ થઈ જાય. પણ 5-6 વર્ષ પછી આવી રીતે જ્યારે ટ્રેનિંગ સેન્ટર, ત્યારે બેલુ મઠમાં 2 વર્ષનું ટ્રેનિંગ થાય. પછી બેલુ મઠમાં જ સ્વામી વિવેકાનંદ જન્મતિથિના દિવસે એને બ્રહ્મચર્ય દીક્ષા અમારા પ્રેસિડેન્ટ મહારાજ આપે. એના આખા ત્યારે એ બ્રહ્મચર્યના વ્રત લે, વ્રત એને કરવામાં આવે. અગ્નિને સાક્ષી કરીને બ્રહ્મચર્યના વ્રત એને લેવડાવવામાં આવે, એ બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે. પછી જનોઈ દેવામાં આવે એને, અને પછી ગાયત્રી મંત્ર દેવામાં આવે, સાથે સાથે બ્રહ્મચર્ય મંત્ર આપવામાં આવે. પછી એની બ્રહ્મચર્ય દીક્ષા થાય, અને પછીનું નામ થાય અમુક ચૈતન્ય. અત્યાર સુધી બ્રહ્મચારી સુરેશ અથવા બ્રહ્મચારી રમેશ, બ્રહ્મચારી દિનેશ એમ હતું. હવે અમુક ચૈતન્ય, વિપ્ર ચૈતન્ય કે બીજું ચૈતન્ય, એવું કંઈક દાન ચૈતન્ય, આવું થઈ જાય. અને પછી પાછું એને કોઈ સેન્ટરમાં પોસ્ટિંગ કરવામાં આવે, વળી પાછા સેન્ટરમાં જાય. આવી રીતનું રૂટીન, સવાર સાંજ આવી રીતે સવારના ઉઠવાનું, વહેલા ઉઠવાનું, જપ ધ્યાન કરવાના, વળી આખો દિવસ જે કંઈ કામ સોંપવામાં હોય, કોઈના ઓફિસનું કામ હોય, કોઈના હોસ્પિટલનું કામ હોય, કોઈને શૈક્ષણિક સંસ્થાનું, જેને બધાને કાંઈ ને કાંઈ સેવા કરવાની. કોઈ રસોડામાં કામ કરે, લાઇબ્રેરીમાં કામ કરે, કોઈ દવાખાનામાં કામ, અને આ બધું કરી સાંજના પાછું આરતી કરવાની, પ્રાર્થના કરવાની, ભજન જપ ધ્યાન કરવાના. એમ કરી રાતના પાછું ક્લાસ હોય, બપોરના થોડું ક્લાસ હોય. આમ કરીને આ જે રૂટીન પાછું પાલન કરવાનું. અને આવી રીતે પછી 9 વર્ષ કે 10 વર્ષ વિતાવ્યા પછી જ્યારે ઠીક લાગે કે હવે આ સંન્યાસની લાયક થયા છે, વિવિધિશા સંન્યાસ માટે આવ્યા હતા, વિવિધિશા સંન્યાસની ઈચ્છાથી આવ્યા હતા, અને હવે ધીરે ધીરે વિદ્વત સંન્યાસ માટેની તૈયારી પૂરી ચાલે છે, વૈરાગ્ય પણ છે, બધું છે, આસક્તિ ઓછી થઈ છે, હવે સંસારની યાદ આવતી નથી, અને આ મન તૈયાર થઈ ગયું છે, અને એને આ જીવનમાં ગમે છે, રૂચે છે, તો એના પહેલાં પણ જઈ શકે છે. પણ મોટા ભાગના લોકો પહેલાં 1 વર્ષની અંદર છોડી દે છે. બ્રહ્મચર્ય દીક્ષા પહેલાં છોડવાવાળા બહુ ઓછા, પ્રી પ્રોબેશનર વખતે છોડવાવાળા ઘણાય, પ્રી પ્રોબેશનનું ફોર્મ ન ભરાય એની પહેલાં છોડવાવાળા ઘણાય. તો કે એક્સપેરિમેન્ટ લઈ લો, આવે. અમે લોકો પણ પહેલાં એક્સપેરિમેન્ટ કરી કે જો પહેલાં જુઓ, વોલેન્ટિયર તરીકે રહ્યો, સ્વયંસેવક રહ્યો, હમણાં ડ્રેસ બદલવાની જરૂર નથી. પછી જ્યારે પ્રી પ્રોબેશનર થાય ત્યારે એને સફેદ કપડાં પહેરવામાં આવે અને એના વાળ ઓછા કરવામાં આવે. પછી પ્રોબેશનર થાય ત્યારે ટકો મુંડો, ત્યારે ચોટલી રાખે, અને પછી સફેદ વસ્ત્ર, અને એ બધું થઈ ગયા પછી બ્રહ્મચર્ય દીક્ષા. અને આ બધું થઈ ગયા પછી 9-10 વર્ષ સુધી ઠીક લાગે, એને પણ લાગે કે ના, મારા માટે આ સંન્યાસ આશ્રમ છે. અને રામકૃષ્ણ મઠ મિશનના બધા સંન્યાસીઓ, બધાનું ઓપિનિયન લેવામાં આવે, જે હેડ સેન્ટર, એના ટ્રેનિંગ સેન્ટર, આ બધા સંન્યાસીઓ મળીને કે ના બરાબર છે. અને ત્યાર પછી પ્રેસિડેન્ટ મહારાજ રામકૃષ્ણ જન્મતિથિ નિમિત્તે એનું પછી આખી વિધિ છે. પછી એને સંન્યાસ દીક્ષા દેવામાં આવે. ત્યાર પછી વિરજા હોમ થાય, શ્રાદ્ધ થાય, વિરજા હોમ થાય, પછી આ શિખા નીકળી જાય, અને પછી એને આ ભગવા વસ્ત્ર ત્યારે દેવામાં આવે. આટલું થયા પછી, અને તેમ છતાં આટલું કર્યા પછી પણ ક્યારેક ક્યારેક એક્સિડન્ટ થાય છે. સંન્યાસ પછી પણ કેટલાનું પતન થાય છે, બહુ ઓછાનું થાય, પણ પછી તો પણ થાય છે, કારણ કે માર્ગ જ એટલો કઠિન છે. અને જે લોકો આટલી તૈયારી કર્યા વગર સીધા ભગવા વસ્ત્ર પહેરી લીધા, એની વાત જુઓ. એટલા માટે શ્રી રામકૃષ્ણ સાવધાન કરીને કહે છે કે આ માર્ગ અત્યંત કઠિન છે, અને ભગવું વસ્ત્ર એનાથી તો મહાન કોઈ વસ્ત્ર નથી. આ તો વસ્ત્ર તો ફક્ત વસ્ત્ર એટલે શું છે, રંગથી નહીં, પણ આ એક સૂચક છે, આમણે ત્યાગ કર્યો છે. અને એ સંન્યાસ એ અત્યંત ઉચ્ચ સૌથી ઉચ્ચતમ એ સ્થિતિ છે. અને એના માટેના જે લોકો સિન્સિયરલી પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોએ જ આ ભગવા વસ્ત્ર પહેરવા જોઈએ. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કે આવી રીતે ભેખ ખોટો ધારણ કરવો એ પણ ખોટું છે, એ પણ ખોટું છે. એ મજાકમાં, વિનોદમાં પણ જૂઠું બોલવું એ પણ ખોટું છે. ખોટો ભેખ ધારણ કરવો એ પણ ખોટું છે. તો આ ભેખની આટલી કિંમત છે. એટલા માટે જે લોકો આવી રીતે જાણી કરીને બીજાને છેતરે છે, આ ભેખ ધારણ કરીને, એ બરાબર નથી. એનાથી સાવચેત રહેવું જોઈએ. આવું જે લોકો કામ કરે છે એ લોકોથી આપણે સાવચેત રહેવું જોઈએ, અને બીજાને પણ સાવચેત કરવા જોઈએ. સાથે સાથે આ ભગવા વસ્ત્ર પ્રત્યે કે સંન્યાસ આશ્રમ પ્રત્યે કે સંન્યાસ ધર્મ પ્રત્યે આપણે સુગ ન લાવવી જોઈએ, અને બીજાને પણ કહેવું જોઈએ કે આ સંન્યાસ આશ્રમ આખો ભોગવવાની જરૂર નથી. જેમ થોડાક સેંકડો લોકો એવા છે જે આખો આ ભગવા વસ્ત્ર ધારણ કરીને બીજાને ઠગે છે જાણી કરીને, એમ સામે લાખો સંન્યાસીઓ એવા છે કે જે લોકો દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છે, સાધન ભજન કરી રહ્યા છે,
અને વૈરાગ્ય ધારણ કરવાનો પ્રયત્ન કર્યા છે અને ગૃહસ્થો કરતા ઘણા 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 ઊંચી સ્થિતિમાં છે, એનું પણ પતન થાય છે. પણ એ પતન તો ઊંચેથી પહાડમાં ચડ્યા પછીનું પતન છે. આપણે તો હજી ચડવાનો પ્રયત્ન શરૂ નથી કર્યો, માંડ 2 કે 3 સીડી ચડ્યા છે. આપણું પતન મોટું નહીં થઈ શકે. મોટું પતન તો કોનું થાય કે જે બહુ ઊંચે ચડાવે એનું જ મોટું પતન થઈ શકે. તો એવું જો કદાચ થાય એક્સિડેન્ટલી, તો એના પ્રત્યે એના કારણે આખી સંન્યાસ જમાતને આપણે ભોગવવાની નથી, કે સંન્યાસ ધર્મને ભોગવવાનો છે. સંન્યાસ ધર્મ પ્રત્યે આપણામાં ખૂબ શ્રદ્ધા હોવી જોઈએ, આ ભગવા વસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. અને જે લોકો જાણી કરીને આ ભગવા વસ્ત્રની વેલ્યુ ઓછી થાય એવી ઠગબાજી કરે છે, એવા લોકોને ઉઘાડા પાડવા જોઈએ, એવા લોકોથી સાવધાન થવું જોઈએ. પણ માત્ર થોડાક લોકો આવું કરે છે એના માટે થઈ અને આખા સંન્યાસ ધર્મ પ્રત્યે બધાને આવે, એની પાછળનું કારણ છે. આ શા માટે થાય છે ખબર છે? 2 કારણ. મીડિયા આને ચગાવે છે અને ટીવીમાં વારંવાર આવી જાતની સ્ટોરી આપે, આવી જાતનું દેખાડે, કે પેપરમાં આવું બધું આવે. કેમ? કારણ કે આમ જનતાને આ ગમે છે. આ મસાલો ભભરાવી અને આ જે તે રજૂ કરે, વિકૃત રીતે રજૂ કરે, તો લોકોને બહુ મજા આવે, પેપર પણ વેચાય, પોપ્યુલર પણ થાય. એનું કારણ શું છે? એનું કારણ છે બહુ સાયકોલોજીકલ રીઝન છે. મોટા ભાગના લોકો ગૃહસ્થ આશ્રમમાં છે. જે લોકો ગૃહસ્થ આશ્રમમાં છે એ લોકોને પોતાની અનકોન્શિયસ માઇન્ડમાં એક પ્રકારની ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ છે કે અમે ત્યાગ કરી શકતા નથી, અમે સંન્યાસી બની શકતા નથી. અને જ્યારે સંન્યાસી બની શકતા નથી, ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવે અને એના પછી 2 રૂપ બને. એક, આ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સને કારણે જે લોકોમાં અહંકાર ઓછો હોય એ લોકો સંન્યાસ પ્રત્યે વધુ સન્માન દાખવતા થઈ જાય કે અરે ભાઈ, આપણે આ સંન્યાસ નથી બની શકતા પણ આ લોકો બન્યા છે તો એને આપણે સન્માન આપીએ. તો બહુ કઠિન વાત છે. અને કેટલાક લોકોનું વિકૃત મન હોય ઇન્ફિનિટી કોમ્પ્લેક્સને કારણે, એમનું અચેતન મન શું કે, એમને ઈગો શું કે, અરે આ સંન્યાસ ધર્મ તો બહુ ખરાબ છે, સારું કર્યું તું નથી સંન્યાસી બન્યો, સારું કર્યું તું સંન્યાસ બનવાનો વિચાર તે નથી કર્યો, સ્વપ્નમાં એ સંન્યાસી બનવાનો વિચાર નહીં કરવાનો, અને જે આ સંન્યાસ ધર્મ બહુ ખરાબ છે, એવી જાતની એને અચેતન મનમાંથી સજેશન મળે. અને એટલા માટે જ્યારે કોઈ સામેવાળા કહે કે આ સંન્યાસી આવું ખરાબ કામ કર્યું અને એટલા માટે સંન્યાસ ધર્મ ખરાબ છે, તરત જ એને જોયું આ સંન્યાસ ધર્મ કેટલો ખરાબ છે, એને તરત જ એને મનમાં બહુ આનંદ થાય. આનંદ શા માટે થાય છે? આપણા મનમાં કેમ આનંદ થાય છે? કારણ કે આપણે આ થઈ શકે, અંગૂર ખાટા છે. અંગૂર ખાટા હોય, અંગૂર ખાટા નથી, પણ આપણે કહીએ છીએ અંગૂર ખાટા છે. કેમ? આપણા માટે અંગૂર ઉપલબ્ધ નથી. જ્યારે અંગૂર નથી મળતા તો શિયાળે એમ જ કીધું અંગૂર ખાટા છે. એમ એ લોકોનું અચેતન મન શું કે છે? સંન્યાસ ધર્મ તો બહુ ખરાબ છે. એટલા માટે જ્યારે કોઈ વગોવે, સમાચાર પત્ર કે ટીવીમાં વગોવે સંન્યાસ ધર્મને, તો બહુ આનંદ આવે. ચાલો, કેમ? એ પોતે એને સંન્યાસ ધર્મ એને બહુ કઠિન લાગે છે. સંન્યાસની કલ્પના પણ એ લોકો માટે ભયંકર છે. સંન્યાસી બનવું નહીં. અને એટલા માટે જ્યારે બીજા કોઈ બને છે ત્યારે પણ એના મનમાં રિએક્શન આવે છે. અને જ્યારે કોઈ આ સંન્યાસ ધર્મ પ્રત્યેની બહુ મોટી ખોટી વગોવે છે, એને મનમાં બહુ આનંદ થાય છે. વાહ, બહુ સાચી વાત છે. અને એટલા માટે સમાચાર પત્ર વધારે વેચાય છે. અને એટલા માટે મસાલો ભભરાવીને આવી કેટલી બધી સ્ટોરી, કેટલાક તો સાચા હકીકતો છે, કેટલીક તો સાવ બનાવેલી સ્ટોરી હોય છે, સાવ બનાવેલી સ્ટોરી. અને આવી સ્ટોરી દ્વારા એ લોકો પોતાનું, પણ આ બહુ ડેન્જરસ ગેમ છે, ખૂબ ખરાબ રમત છે. આને કારણે આપણા દેશનું બહુ નુકસાન થશે, આપણા દેશ સમાજનું બહુ નુકસાન થશે. આપણા દેશમાં, સમાજમાં સંન્યાસીને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે, સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે. એ સન્માનની ભાવના જો નીકળી જશે તો પછી સ્વામી વિવેકાનંદ કહે છે કાંઈ રહેશે નહીં. સંન્યાસીઓ જે લોકો આવી રીતે સિન્સિયરલી કરી રહ્યા છે એના પ્રત્યે સન્માનની ભાવના રાખવી જ જોઈએ. હા, એ વાત સાચી છે કે જે લોકો ખોટી રીતે આ ભગવા વસ્ત્ર પહેરેલા છે એને એ ઠગબાજી કરી રહ્યા છે, એટલા માટે ચકાસણી કરી લેવી જોઈએ. કોઈ પણ સંન્યાસીને શ્રી રામકૃષ્ણ કહે છે કે ભક્તો બનવું સારું, પણ બેવકૂફ નહીં બનો, મૂર્ખ નહીં બનો. એટલે તમે ચકાસણી કરી લ્યો. ભગવા વસ્ત્ર પહેરીને પણ કોઈ આવે એની ચકાસણી કરી અને પછીનો સ્વીકાર કરો. પણ સમસ્ત, કારણ કે કેટલાક લોકોએ આવા ભગવા વસ્ત્ર પહેરીને ખોટી વાત કરી છે, ખોટા કામ કર્યા છે, એટલે સમસ્ત સંન્યાસ આશ્રમ પ્રત્યે આપણા મનમાં સુગની ભાવના કે તિરસ્કારની ભાવના ન હોવી જોઈએ. એનાથી આપણે બચવું જોઈએ જો આપણે ગૃહશાસ્ત્રમાં પણ સારી રીતે આગળ વધવા માંગતા હોય. એટલા માટે શ્રી રામકૃષ્ણ આટલું બધું કહે છે કે ભગવા વસ્ત્રો જે લોકો આવી રીતે છેતરપિંડી માટે કરે છે, કે હજી સુધી આવી રીતે મનમાં આવી રીતે થયું આસક્તિ ઘોર હોય અને ફક્ત બહારથી ભગવા વસ્ત્ર પહેરી દેખાડવા ખાતર, એનાથી સાવધાન રહેવું જોઈએ. આ વાત શ્રી રામકૃષ્ણ કરે છે. બાકીની જે વાતો શ્રી રામકૃષ્ણ બહુ સરંદર વાતો આ વખતે કરી રહ્યા છે, પણ એ આજે નહીં કરીએ, આજે ટાઈમ થઈ ગયો. એટલે આવતા રવિવારે
ફરી પાછા 5:45 વાગે આપણે આ સત્સંગ આગળ વધારશું. હરિ ઓમ તત્સત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.